વિશ્વના કોઈ પણ ખૂણે જાઓ, શિવલિંગ કોઈ પણ દિશામાં હોય, એની વેદી છે એ ઉપરથી જે દ્રવ્ય નીકળે છે એ ઉત્તર દિશામાં જ વહે છે. એ ઉગમણું હોય, આથમણું હોય, ઉત્તર દિશામાં કે દક્ષિણ દિશામાં હોય, કોઈ પણ દિશામાં હોય. એટલે વરદાન આપી દીધું. પછી દક્ષિણ દિશા ભગવાન મહાદેવને એમ કહ્યું કે મને એક બીજું વરદાન આપો. શું? તો કે માણસ જીવતો શિવાલય તો આવે છે અને જળનો અભિષેક કરશે, મરી ગયા પછી ઈ નહીં આવે તો મહાદેવ કે કઈ વાંધો નહીં, મરી ગયા પછી ઈ નહીં આવે, પણ કોઈના ઘરે કોઈ વ્યક્તિ ગુજરી જાય તો એનો જીવતો એક દીવો તૈયાર કરી અને સૂક્ષ્મ સ્વરૂપ લઈ અને મારા શિવાલયની અંદર આવશે એટલે હું એને સ્વીકારી લઈશ. તો દક્ષિણ દિશાની એમ થયું કે ભગવાન હજી ખૂટે. હું તો કે શરીર તો પડ્યું રહ્યું એનું, તો કઈ વાંધો નહીં, 4 વ્યક્તિ એને ખભે લઈ અને મારા સ્મશાનમાં આવશે અને એની પરિક્રમા જે કરશે ને એને કાશીની પરિક્રમાનું ફળ આપીશું. એટલે તમે જુઓ આ પ્રણાલી કેટલી ગહન છે, આ સામાન્ય નથી. અને ત્યારથી પરંપરા આવી કે ઉત્તર દિશામાં મુખ રાખીને શિવજીને જળનો અભિષેક કરવો જોઈએ.